આજની ધર્મકથા. પ્રણામ. મુનિવર યશોધરનું ચરિત્ર એક એવો અકાટ્ય ગ્રંથ કે જેને જીવનમાં વારંવાર વાંચનમાં લેવો જોઈએ. આપણને અત્યારે એવું લાગે કે આ ગ્રંથ સાંભળીએ છીએ તો અંદરમાં ઘણા બધા લાગણીના પૂર ઉમળે, ઘણી બધી વિચારણાઓ આવે, કેટલીક વસ્તુઓની અંદરમાં આપણને ખરેખર પરિવર્તન કરવાનું મન થાય, ભય જન્મે. પણ આપણો અનાદિકાળના કુસંસ્કારો અને પ્રમાદ એ બેના કારણે તકલીફ એ થાય છે કે આ બધી જ ભાવનાઓ અને લાગણીઓ એ બહુ ક્ષણજીવી રહેશે. અને બીજો એક સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણા બધાની લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે ક્યાંક કોઈક બીજી ઇવેન્ટ આવે, બીજો ઇન્સિડન્ટ થાય અને આપણું મન એટલું ફાસ્ટ ડાયવર્ટ થઈ જાય, એ એટલું તરતથી આ વસ્તુથી દૂર થઈ જાય કે જાણે આવી કોઈ અસરો જ નહોતી. આપણા સૌની આ સમયગાળાની ગણીએ કે આપણા મનની ગણીએ, આ કમનસીબી છે. અને એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ વારંવાર આ સેવનની એક સરસ મજાની વાત દરેક ગુણ માટે કહી છે. જેવી અનુકૂળતા મળે તે ગુણોનું આ સેવન કરવું જોઈએ. આ સેવન શબ્દ જ છે ને, એ વારંવારના સેવન એને અનુલક્ષીને આગળ વધે છે. જેટલી વાર વાંચન થાય એટલી વાર રસ વધે. ભૌતિક પદાર્થો એવા હોય કે જેને આપણે ઇન્દ્રિયજન્ય રીતે પહોંચતા હોઈએ, એટલે એકવાર જે કર્યું એ બહુ ગમ્યું, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર થાય એટલે થોડો કંટાળો ઊભો થાય. છેવટે રસ તો ક્ષીણ થતો જાય અને એક વખત એવો આવે કે જ્યારે એમ થાય કે ના હવે કંઈ હમણાં કરવાની ઈચ્છા નથી. કારણ કે આ બધું જ સુખ જે છે એ ઇન્દ્રિયજન્ય છે. અને ઇન્દ્રિયો એ પૌદ્ગલિક છે, પૂતગલથી બનેલી છે. પૂતગલથી બનેલી વસ્તુઓ ક્યારેય ચિરંજીવી ન હોઈ શકે, દીર્ઘાયુષી ન હોઈ શકે. કારણ કે પૂતગલ પોતે જડ છે, એ તો ચૈતન્યની થોડી ઘણી છાયા લઈ અને કામ કરે છે, એનો પ્રભાવ તો ઓછો જ ટકવાનો. પણ જે ચૈતન્ય અવસ્થા છે આપણી, એના દ્વારા આપણે જે પણ સત્કાર્યો કે સત્વિચારો કરીએ એ દીર્ઘાયુષી હોય. વાંચન એક આવું સત્કાર્ય છે, ઊંડી છાપ છોડે. અત્યારે આપણે બધા મોબાઈલના કારણે છે ને શ્રવણના બહુ હેબિચ્યુઅલ બનતા ગયા. આમ દર ત્રણમાંથી પહેલો એક માણસ એ આપણને હેડફોન લગાડેલો જોવા મળે દુનિયામાં. દરેકનો પોતાનો વિષય છે, એને પોતાની ચોઈસ છે. એ રિસ્પેક્ટ સાથે આપણે કોઈ વસ્તુનો વિરોધમાં નથી, પણ વાંચન જેટલી ઇમ્પેક્ટ છોડી શકશે એટલું શ્રવણ નહીં છોડી શકે. અત્યારે ઘણી બધી બુક્સના ઓડિયો થતા હોય છે, ઓડિયો બુક તરીકે મુકાતું હોય છે. પણ એક વસ્તુ બહુ જ સ્પષ્ટ છે કે આપણા મહાપુરુષોએ ક્યારે પણ પૂર્વપુરુષોએ શ્રવણની વ્યવસ્થાને એટલું બધું પ્રાધાન્ય નથી આપ્યું જેટલું વાંચનની પ્રક્રિયાને આપ્યું છે. એટલે પુસ્તકો, ગ્રંથો આ બધું બહુ જ આવશ્યક ગણ્યું છે, કદાચ અનિવાર્ય ગણ્યું છે. દેવર્તી ગણિત ક્ષમાશ્રમણ એમનો સૌથી મોટો ઉપકાર આ જ હતો કે એમણે દરેક ગ્રંથોને પુસ્તકારૂઢ કર્યા. જેમને એવું લાગતું હોય કે મને વાંચનનો કંટાળો છે, એમણે દેવર્તી ગણિત ક્ષમાશ્રમણને વંદન કરીને એમની પાસે ભાવના યોગથી બેસવું જોઈએ, એમના સાનિધ્યમાં રહેવું જોઈએ, એમને પ્રાર્થના કરવી જોઈએ કે મારો વાંચનનો યોગ બળવાન કરો. અને આવું આ સરસ મજાનું ચરિત્ર, એનું વારંવાર આ સેવન થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. આપણે કથાનકમાં 2 કુકડાના જીવ થયા ત્યાં સુધી પહોંચ્યા હતા. કોટવાડે રાજાને અર્પ્યા. રાજાએ ફરી પાછું કોટવાડને કીધું કે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં તારે આને લઈ આવવાના, આ બહુ જ પ્રિય છે મને. અને એમ કરતાં કરતાં કોટવાડ રાજાની સાથે લઈને એક ઉદ્યાનમાં જ્યારે રાજા અને રાણી વગેરે આવ્યા હતા, એ સમયે કોટવાડ
એ બાજુના ઉદ્યાનની અંદરમાં, એ પરિસરની અંદરમાં આ 2 કુકડાઓને લઈ અને ભ્રમણ માટે નીકળ્યો. એક મહાત્માના દર્શન થયા. એમના મુખ પરની પ્રશાંતિ જોઈ, એમના મુખ પરનો તેજ જોઈ અને કોટવાલ ખૂબ અચંબિત થઈ ગયો, પ્રભાવિત થઈ ગયો. એની પાસે ગયો, બેસીને વંદન કર્યા. વંદન કરીને પૂછ્યું કે પ્રભુ, ધર્મનું સ્વરૂપ શું છે? આપણને આવો પ્રશ્ન ક્યારે નથી થતો. કોઈ મહાત્મા આગળ જઈએ, કોઈ આપણા કરતાં જ્ઞાની વ્યક્તિ પાસે જઈએ તો આપણી પાસે પ્રશ્નો જ નથી હોતા. આવા પ્રશ્નો થવા જોઈએ. દરેક વ્યક્તિના મનમાં ધર્મનું અલગ અલગ સ્વરૂપ છે. આપણે જેટલા સુજ્ઞ વ્યક્તિઓ પાસેથી આ પામશું ને, એટલા અલગ અલગ આયામો આપણને મળી શકશે, એટલી શક્યતાઓ આપણી વધશે. વાતો કરવા માટે જે અલગ અલગ વિષયો છે, પોલિટિક્સના કે બીજા કોઈ પણ, એ બધાને થોડું ડાયવર્ટ કરી અને આવા પ્રશ્નોની અંદરમાં, તત્વજ્ઞાનની અંદરમાં જેટલી સામાન્ય પાત્રતા અને જેટલું સામાન્ય જ્ઞાન છે એટલું, અને આપણી જેટલી શક્યતા છે એટલું જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પહેલાં પણ એકવાર આપણી વાત થઈ કે મહાત્માઓ પાસે જઈએ તો 2 પ્રશ્નો હોવા જોઈએ. નંબર 1, પ્રભુ ધર્મનું સ્વરૂપ શું? મારી માટે આપને યોગ્ય લાગે એવું સ્વરૂપ શું? અને નંબર 2, સાહેબ આપને વૈરાગ્ય કઈ રીતે પ્રગટ્યું? આપના જીવનની અંદરમાં ધર્મની શરૂઆત કઈ રીતે થઈ? 2 ફાયદા થાય. આપણને માર્ગ મળે અને એમને સ્વાધ્યાય થાય. એમને ફરીથી એ યાદ આવે કે મેં શેની માટે ચારિત્ર લીધું હતું, મેં કેટલી મૂલ્યવાન આ ધારામાં હું જોડાયો છું. બંને પક્ષે ફાયદો છે. પેલા મહાત્માએ કીધું, મહાનુભાવ, આ રીતના 5 મહાવ્રત અને અણુવ્રત રૂપ ધર્મ ભગવાને દેખાડ્યો. એ પછી રાત્રિના સમયે ભોજન ન કરવું, એ એક ધર્મ બતાવ્યો. જે ધર્મને તમામ ધર્મો એકમતે સ્વીકારે છે. આવા 6 વ્રતોનું પાલન કરવું, એને ધર્મ કર્યો કહેવાય. અને પાલન પણ કેવું કે જેમાં મન, વચન ને કર્મ 3 જોડાયા હોય. વ્રત ઉચરાવી દીધા 2 હાથ જોડીને અને આપણે એવું માની લીધું કે હું વ્રતધારી થઈ ગયો. ના, વ્રતધારી શબ્દ જ સૂચવે છે કે વ્રતને લેવાના નથી, વ્રતને ધારણ કરવાના છે. ધારણ કરવું અને લેવું 2માં ફરક છે. વ્રત ગ્રહણ કરવું અને વ્રત ધારણ કરવું, આ 2માં ફરક છે. ગ્રહણ કરવામાં સામો જ્યારે આપણને આપે ત્યારે એને લેવાનું હોય. એ કોકની વસ્તુ એ આપણે લેવાની હોય, કોક દ્વારા અપાયેલી વસ્તુ આપણે લેવાની હોય, એને ગ્રહણ કર્યું કહેવાય. જે આપણી પોતીકી ન હોય, જે પારકી હોય અને એને આપણે લઈએ, એ ગ્રહણ કર્યું કહેવાય. જ્યારે ધારણ કરવું એટલે શું? આપણે ગળાની અંદરમાં ચેઇન પહેર્યો હોય ને, એને બહુ સારી ભાષામાં એમ કહેવાય કે ચેઇન ધારણ કર્યો છે. જે આપણી પોતાની માલિકીનો હોય, આપણું પોતીકું હોય અને જે સતત આપણા સ્પર્શમાં હોય, એ ધારણ કરવું. અને આપણે ત્યાં વ્રતધારી શ્રાવકની વાત છે કે જે વ્રતને આવી રીતે ધારણ કરતો હોય. આવું એક સ્વરૂપ મહાત્મા કોટવાલને સમજાવે છે. એ પછીથી અણુવ્રતો પણ સમજાવે છે. ગૃહસ્થ ધર્મ શું હોય એ સમજાવે છે. આમ પણ છે ને, વ્યાખ્યાનની આ શૈલી છે કે પહેલાં ઊંચામાં ઊંચો ધર્મ આપવાનો, એ પછી સામો એનાથી અભિભૂત થાય પણ એને પોતાની લાચારી વર્તાય એટલે એમ કે પ્રભુ, આ ધર્મ તો શ્રેષ્ઠ છે, પણ મારી અત્યારે સત્વશીલતા એવી નથી દેખાતી કે હું આને ગ્રહણ કરું, તો મને સુયોગ્ય એવો હજી કોઈક ધર્મ હોય તો મને એ આપો. અને પછી પ્રરૂપક એ એમને ગૃહસ્થ ધર્મ શીખવાડે. એ ગૃહસ્થ ધર્મમાંથી પછી કંઈક હજી નીચે ઉતરવાનું હોય તો એમ થાય કે માર્ગાનુસારીનો ધર્મ આપે. અને એનાથી પણ નીચે ઉતરવાનું હોય ત્યારે કેટલાક સામાન્ય ધર્મો જે છે એ આપવાની વાત કરાય. સીધું કોઈને પણ સામાન્ય ધર્મની વાત કરવાની પ્રરૂપક માટે મનાઈ આવી. કેમ? કારણ કે એની કદાચ શક્યતા ઊંચું પાડવાની હોય તો એને નીચું આપી દઈએ, એ નુકસાન છે. અહીંયા એક્ઝેક્ટ એ પ્રરૂપકની જે પદ્ધતિ છે, એ પ્રરૂપકની પદ્ધતિથી મહાત્મા પેલા કોટવાલને ધર્મ સમજાવી રહ્યા છે. અને પેલો કોટવાલ કહે છે કે ભગવંત,
આ અણુવ્રતો તો હું પાડી શકીશ, પણ બીજા બધા વ્રત કદાચ પાળવા મારી માટે સરળ છે. આ એક વ્રત જે છે અહિંસા વ્રત, એ મારી માટે પાળવું મને બહુ દુષ્કર લાગે છે. કારણ કે મારી કુળ પરંપરા જે છે એ વૈદિક પરંપરા છે, અને વૈદિક પરંપરાની અંદરમાં તો પશુનો વધ કરવાનું કહેલું છે. એવું નહીં કે ફક્ત માંસ ભક્ષણ માટે, પણ ધર્મના પાલન માટે પણ પશુઓની બલિ ચડાવવું, પશુઓનો વધ કરવો એવું કહેલું છે. એટલે મારે પશુવધ તો કરવો પડશે. મારા કુળની એક કુળધર્મ છે, કુળની મર્યાદામાં આવ્યું છે. એટલે મારા પરિવારજન વગેરે જે છે એમની સાથે રહેવા માટે સુખેથી અને શાંતિપૂર્વક, એ માટે પણ મારે પશુવધ તો કરવો પડે એવું મને મારું જીવન છે. અને ત્યારે પેલા મહાત્મા એને કહે છે કે મહાનુભાવ, જો તું પશુવધનો ત્યાગ નહીં કરે ને તો તારી પાસે જે 2 કુકડા છે ને, એ કુકડાઓ જે રીતે સંસારમાં ઘોર દુઃખ ભોગવી રહ્યા છે, એ રીતે તારે પણ અનેક જન્મો સુધી ભયંકર દુઃખ ભોગવવા પડશે. જ્ઞાની પુરુષનું વચન એ હવે એ દિશામાં પરિવર્તન લાવશે કે જે દિશા કેટલાય જન્મોથી એમને મકબંધ અંદરમાં સત્તામાં પડેલી હતી. જે પુણ્ય, જે ધર્મ, જે ચારિત્ર સુરેન્દ્રદત્તના ભવની અંદરમાં એમણે સેવ્યું હતું, ઈચ્છ્યું હતું, ઝંખ્યું હતું, જેની તાલાવેલી પ્રગટાવી હતી, અને એ વાળા ધર્મના સંસ્કારો જે દબાઈને પડ્યા હતા આટલા વખત સુધી, એ હવે અહીંયા ઉદયમાં આવવાના શરૂ થયા. પરિસ્થિતિ કેવી ફટાકથી, આમ કહી શકાય કે કેટલી સ્પીડમાં પલટો લઈ શકે છે જો કર્મ બદલાય ત્યારે. આપણને એમ લાગે કે આટલી હદ સુધીની વેદનાવાળા ભવો, એમાં આ કુકડાનો ભવ, કુકડાના ભવમાં હવે આમના જીવનમાં કયો ટર્ન અરાઉન્ડ આવશે? અને આ ભવે પાછો કેવી નબળી શરૂઆતથી થયેલો, સાવ ઉકરડામાં માંડ જન્મ થયો. પેલું અનમોલ ન હોત તો એ પણ કદાચ થાત કે નહીં, એ પ્રશ્ન છે. અને એવો જન્મ, એ જન્મની અંદરમાં અચાનકથી ધર્મ મળે. પેલા કુકડાઓ અહીંયા સતત બાજુમાં જ રમતા હતા, અને આ મહાત્મા હવે અહીંયા કોટવાલને જે વાત કરે છે એના પ્રતિસાદમાં કોટવાલ એકદમ અચંબિત થઈને પૂછે છે કે ભગવાન, આ 2 કુકડાના જીવોએ જીવ હિંસા, જીવવધ કર્યો કેવી રીતે કર્યો હશે, અને ક્યારે કર્યો હશે? અને એ તમે જે કહો છો, આપ જે કહો છો કે એમને ભયંકર દુઃખો વેઠ્યા છે જન્મની પરંપરામાં, તો એ કયા કયા દુઃખો હતા? પોતાને જે પ્રિય પાત્ર છે એના વિશેની વાત આવે ને તો માણસ એકદમ રસવાળો થઈ જાય, એકાગ્ર થઈ જાય. આ કુકડા પહેલેથી જ એને ગમતા હતા, અને અચાનક આ કુકડા માટે આવી આશ્ચર્યજનક વાત સાંભળવા મળી એટલે આ કોતવાલનો રસ ઓર વધ્યો. સામે તો જ્ઞાની મહાત્મા છે, એટલે તરત એ વાત કરે છે કે આ 2 કુકડા એક જમાનામાં માતા અને પુત્ર હતા. પુત્ર રાજા અને માતા રાજમાતા હતા. પણ એ ભવની અંદરમાં લોટનો કુકડો બનાવીને માતાએ એના દીકરા પાસે અતિ આગ્રહપૂર્વક એ લોટના કુકડાનો વધ કરાવડાવેલો. એટલેથી અટક્યા નહીં, એ લોટના કુકડાના લોટમાં માંસની કલ્પના કરાવડાવી અને પુત્રને ખવડાવ્યો. અને એ જે એક દુષ્કાર્ય થયું, એના માઠાફળ એ કેવી રીતે ભોગવી રહ્યા છે એમ કરીને આખી વાત કરે છે કે સૌથી પહેલાં એ મોર અને કૂતરાનો ભવ પામ્યા, એ પછીથી નોળિયા અને સાપનો ભવ પામ્યા, એ પછીથી રોહિત મત્સ્ય અને શિશુમાર જલચરનો ભવ પામ્યા, એ પછી બોકડા અને બકરીનો ભવ પામ્યા, એ પછી બોકડા અને પાડાનો ભવ પામ્યા, અને અત્યારે છઠ્ઠો ભવ આ 2 કુકડાનો ભવ. એક એક ભવમાં જે ઘોર દુઃખો સહન કર્યા, જે ત્રાસ, જે વેદના, જે કરપીણ મૃત્યુ, એ બધું જે અનુભવ્યું હતું એનું આબેહૂબ અક્ષરશઃ વર્ણન મુનીશ્વરે કર્યું. શું તકેવડી મુનીશ્વર હતા!
એટલે જાણે બોલવા બેઠા હોય તો સર્વજ્ઞ જેવા જ્ઞાની હોય ને એ રીતે બધી વાતોને સ્પષ્ટ કહી શકે. કોટવાળ તો થીજી ગયો, એનું હૃદય જાણે થંભી ગયું. આવી દુઃખની પરંપરા, આટલું ફળ મળે એક હિંસાનું. અને એને તાત્કાલિક મહાત્માને કહ્યું કે મારે આવી દુઃખની પરંપરા આપનાર એવો જીવવધ કરવો નથી. અને એટલે કહી દીધું કે સાહેબ, ભીષણ ભવસાગરના ઘોર દુઃખ મારે ભોગવવા નથી, માટે મને 5 અણુવ્રતોનો ધર્મ આપો. હું 5નું પાલન ખૂબ દૃઢતાપૂર્વક કરીશ. આ બાજુ મુનિરાજ જ્યારે કોટવાલ સાથે આ ધર્મનું સ્વરૂપ, ભવભ્રમણનું સ્વરૂપ, આ કુકડાના પૂર્વ ભવોનું સ્વરૂપ, એ બધી વાતો કહી રહ્યા હતા, ત્યારે બંને કુકડાઓને આ નામો ક્યાંક સાંભળ્યા હોય એવું લાગવા લાગ્યું. આમ પણ જાતિ સ્મરણ જ્ઞાનનો સંસ્કાર ચોક્કસપણે હતો જ પૂર્વ ભવોમાં, અને એમાં દ્રઢપણે શુદ્ધ કેવલીના મુખમાંથી નીકળતો એ શબ્દ એણે પણ એક છાપ છોડી, એનું એક વજન હોય. અને એના કારણે આ બંને કુકડાઓને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને હવે એ પોતાના જ જ્ઞાનની અંદરમાં પોતે જ પોતાની દારૂણ પરંપરાને જોઈ રહ્યા છે. કુકડાના ભવની અંદરમાં તીવ્ર વૈરાગ્ય થયો બંનેઓને. અને એ સમયે કે જ્યારે કોટવાલ વ્રત ગ્રહણ કરવા માટે વિનંતી કરે છે, આ કુકડાઓના મનમાં ભાવ જાગે છે કે અમારે પણ વ્રત ગ્રહણ કરવા છે. કેવું છે, જ્યારે મનુષ્યનો ભવ હતો, જ્યારે ધર્મ કરવાની મોસમ હતી, ત્યારે આ રાજમાતાના જીવને જરાય ધર્મ કરવાનું સૂઝ્યું નહીં, હિંસા છૂટી નહીં. આજે કુકડાનો ભવ છે, જ્યાં કદાચ એમ કહી શકાય સામાન્યત કે કોઈ શક્તિ જ નથી, સાવ બિચારો ભવ કહી શકાય એવો ભવ છે. પણ એ ભવની અંદરમાં જો અંદરમાં સમજણ પ્રગટી છે, તો એવા ભવની અંદરમાં પણ વ્રત ગ્રહણ કરવા માટે, વ્રત ધારણ કરવા માટેનું મન થાય છે. મોક્ષનો માર્ગ છે ને, એ જેટલો ભવ સાથે કનેક્ટેડ છે, કદાચ એના કરતાં ઘણો વધારે સમજણ સાથે કનેક્ટેડ છે. આપણા જેવા વ્યક્તિઓ મનુષ્યપણું પામ્યા છતાં સમજણ ન કેળવી શકે, અને એમને આગળ ભવ પરંપરા નબળી કરવા માટે આગળ વધે. અને કોક તિર્યંચનો જીવ, કોક સાવ નાનો બિચારો જીવ એવો હોઈ શકે કે જેની કોઈ ક્ષમતા નથી ઇન્દ્રિયની અપેક્ષાએ, પણ સમજણની અપેક્ષાએ, સત્વની અપેક્ષાએ કદાચ આપણા કરતાં ઘણો આગળ વહી જાય. અને એટલે જ આપણે ત્યાં કોઈ નાના જીવની પણ હિંસા કરવા માટે 1000 વાર વિચાર કરવાનું કહ્યું છે. અનાવશ્યક એક પણ હિંસા ન જ થાય. કેમ? કારણ કે કદાચ એ જીવનું જીવદળ સારું હોય, અને આ ભવની અંદરમાં જો કંઈક શુભતા તરફ આગળ વધવાનો હોય, અને આપણા થકી જો એ મૃત્યુ પામી જાય, તો એ બિચારાની શક્યતાનું શું? અને આવી રીતે એક જીવની શક્યતાનો નાશ કરનાર એવા આપણા બિચારા આત્માનું શું? પછી આપણને કયું કર્મ, કઈ કર્મસત્તા આવી શક્યતાઓ ભવિષ્યમાં આપશે પણ ખરી? જીવ હિંસાનું પાપ ખરેખર મનમાં વારંવાર વિચારવા જેવું છે. અકારણ કેટલી બધી ચેષ્ટાઓ આપણી બધી હોય છે. એક હાથ હલાવીએ ને તોય વાયુકાયના જીવની કેટલી વિરાધના છે. અને આપણે અકારણ વારંવાર પગ હલાવવા, હાથ હલાવવા, બોલ કરવું, કોઈ પણ લક્ષ્ય વિના કાર્યો કરવા, આવી કેટલી બધી પ્રવૃત્તિઓ આપણા જીવનમાં છે કે જેને આપણે મનને પૂછવા બેસે કે ચાલો મારા 24 અવર્સની અંદરમાં મારા ઓબ્ઝર્વેશનમાં હું લાવું કે કઈ વસ્તુ એવી છે કે જે ખરેખર કંઈક રીઝનથી થાય છે, અને ઢગલા બંધ પ્રવૃત્તિઓ મળશે કે જેનું કોઈ રીઝન જ નથી. અનાવશ્યક હિંસાઓ એ જીવને ચીકણા કર્મો બંધાવશે. મનુષ્યના ભવની અંદરમાં સમજણ છે તો સત્વ કેળવવું જોઈએ અને એનાથી દૂર રહેવું જોઈએ. અહીંયા કુકડાના ભવની અંદરમાં આ બંને કુકડાઓ પેલા મહાત્મા જ્યારે કોતવાલને વ્રત ઉચરાવે છે, વ્રતનું સ્વરૂપ સમજાવી અને વ્રત આપે છે, એ સમયે આ બંને કુકડાઓ પણ વ્રત ગ્રહણ કરે છે, મનથી કરે છે, ઉલ્લાસથી કરે છે.
અંદરની સમજણથી કરે છે. કદાચ આપણને એમ લાગે કે હવે તો બહુ જ શ્રેષ્ઠતમ વળાંક આવશે આ ભવ પરંપરાની અંદરમાં અને હવે બધું જ સરસ સુખી થઈ જશે. અને ત્યાં પેલો રાજા કે જે બાજુના ઉદ્યાનમાં ભોગ ભોગવી રહ્યો છે રાણી સાથે, એને અચાનક એવો ભાવ થાય છે કે રાણી, મેં હમણાં શબ્દવેધી બાણ વિદ્યા એ હમણાં શીખી છે. ફક્ત અવાજના જોરે હું એ દિશાની અંદરમાં કેટલું અંતર છે એ અંતર માપી અને હું એટલા જ ફોર્સપૂર્વક બાણ ચડાવી શકું, આવી વિદ્યા હું શીખ્યો છું. અને એને મન થાય છે કે જુઓ, હું તમને મારી વિદ્યાનું દર્શન કરાવું. અને ધીરેકથી બહુ જ આછો બે કુકડાઓનો અવાજ એને આવતો હતો. અને એણે તરત રાણીને કીધું કે જો આ બે કુકડાનો અવાજ આવે છે ને, હું અહીંયાથી હવે તીર છોડું અને ફક્ત અવાજના આધારે આ કુકડાઓ એને એકસાથે હું બે જે અવાજ આવે છે બંનેઓને હું ખતમ કરી શકું, આવી મારી વિદ્યા. એ વિદ્યાનો પ્રયોગ કરવા માટે આગળ વધે છે. શું થાય છે એ વાત માટે ફરી આવતીકાલે મળીએ. વ્રત ધારણ કરવાની વસ્તુ છે, ગ્રહણ કરવા પૂરતું સીમિત રહે એટલી નાની વસ્તુ નથી. એ ભાવને સતત મમડાવ્યા કરીએ અને ખરા અર્થની અંદરમાં વ્રતધારી બનવાની ઝંખના ઊભી કરીએ. એવી શુભ મંગલ કામના સાથે જેના આપણે વ્રત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.